કેમ છો? આજે શિવરાત્રિની બીજી એક સરસ મજાની ફરાળી રેસીપી જોઈશું. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ નારિયેળ પેટીસ અથવા તો શ્રીફળની પેટીસ કે ફરાળી પેટીસ, તમે જે કંઈ કહો. આમ એવું બને છે કે જ્યારે બહારથી પેટીસ લાવીને ખાઈએ ત્યારે એવું લાગે કે ના, તો બહુ કૂથાનું કામ છે અને બહુ અઘરું છે, એટલે ઘરે બનાવી નથી. પણ આજે જે રેસીપીથી હું બનાવું છું ને, ઇટ્સ વેરી ઇઝી. આ રીતે બનાવશો તો પરફેક્ટ આવી જ પેટીસ બનશે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. સૌથી પહેલાં બોઇલ્ડ પટેટો લેવાના છે, એને પીલ કરી અને આ રીતે છીણી લઈશું. છીણવાનું રીઝન એ છે કે એક સરખું સ્મૂથ એવું એનું મિશ્રણ તૈયાર કરી શકાશે. હાથથી કે સ્મેશરથી કરીએ ને તો ક્યારેક નાના મોટા એવા ટુકડા રહી જાય છે અંદર. જ્યારે આ રીતે કરીએ તો સરસ સ્મૂથ થશે. એમાંથી અડધો કપ જેટલું કાઢી લેવાનું છે અને બાકીનું જે છીણ છે એની અંદર 2 ચમચી જેટલો આરારૂટ લેવાનો છે, ફરાળી લોટ જે આવે છે. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, થોડું આખું જીરું, છીણેલું આદું, આ મિક્સ કરીશું. પેટીસ માટેનું આઉટર લેયર જે હોય ને, બટાકાનું જે આપણે પડ કરીએ છીએ, તો 2 બટાકા હોય તો એની અંદર 2 ચમચી આરારૂટ લેવાનો છે, એટલે કે ફરાળી લોટ જે આવે છે એ લેવાનો છે. 3 બટાકા હોય તો 3 ચમચી લેવાનું છે. દેટ ઇઝ સફિશિયન્ટ પ્રપોર્શન. અને જે વચ્ચેનું સ્ટફિંગ આપણે બનાવીએ છીએ એની અંદર અડધો બટાકો નાખવો જરૂરી છે, જેથી સરસ મજાનું બાઇન્ડિંગ આવી જાય. હવે શ્રીફળનું છીણ લેવાનું છે, અડધો કપ જેટલું. 5 કપ જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ચમચી શેકેલા તલ, આદું અને મરચાં લઈશું. સાથે કાજુ અને દ્રાક્ષના ટુકડા લેવાના છે. કોથમીર લઈશું. લીમડાના પાન પણ થોડા કાપીને લઈ શકીએ છીએ. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, શુગર અને લીંબુનો રસ લઈશું. અને એની અંદર જે છીણેલા બટાકા આપણે થોડા કાઢી લીધા હતા એ મિક્સ કરીશું. બાઇન્ડિંગ માટે લેવાનું છે. સરસ રીતે એને સ્મૂથ કરી લઈએ, મિક્સ કરી લઈએ. હવે એક બાજુ મૂકીએ અને તેલવાળો હાથ કરી જે પહેલાં બટાકાનું મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એમાંથી આ રીતે વાટકી જેવો શેપ તૈયાર કરવાનો છે. અને એની અંદર જે મિશ્રણ હતું સ્ટફિંગનું, એના નાના બોલ્સ કરી મૂકી આ રીતે કવર કરી સ્મૂથ કરી અને એને સીલ કરી લઈશું. એને આ રીતે હળવા હાથે બોલ્સને રોલ કરવાના છે, સ્મૂથ કરવાના છે. અને એને આરારૂટની અંદર આ રીતે રોલ કરી લેવાના છે, જેથી કરી અને ઉપર એક સરસ મજાનું ક્રિસ્પી પડ તૈયાર થશે. આ જ રીતે બીજા બોલ્સ પણ તૈયાર કરવાના. રાઉન્ડ પણ રાખી શકો છો અને આ રીતે એને પ્રેસ પણ કરી શકો છો. પેટીસને આપણે સિંગ તેલમાં અથવા તો દેશી ઘીમાં બંનેમાં કરી શકીએ. અત્યારે આપણે કરીએ છીએ ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ફિલ્ટર્ડ ઓઇલ, જેની ફ્લેવર બહુ જ સરસ છે અને ફરાળમાં ખાઈ શકીએ છીએ. તેલ ગરમ થાય એટલે આ રીતે પેટીસને શેલો ફ્રાય કરવાની છે. ગરમ તેલ આ રીતે ઉપર ડ્રીઝલ કરતા રહેવાનું છે, જેથી બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ જાય. 2 થી 3 મિનિટ પછી આ રીતે એને સાઈડ બદલી લેવાની છે. બંને બાજુ લાઇટ બ્રાઉન કલરની થાય એટલે તેલમાંથી એને બહાર કાઢી લઈશું. એની સાથે સર્વ કરવાની સરસ ચટણી બનાવીએ. કોથમીર, મરચાં, આદું, શેકેલા સિંગદાણાનો ભૂકો અને શ્રીફળ છીણેલું એ લેવાનું છે. જીરું, લીંબુ, 1 ચમચી શુગર અને સિંધવ મીઠું ઉમેરીશું. લીમડાના 4-5 પાન ઉમેરીશું. થોડું પાણી ઉમેરી અને સરસ ચટણી બનાવી લઈએ. રૂટીનમાં આપણે ગ્રીન ચટણી બનાવતા હોઈએ ને, એનું એક સરસ મજાનું વેરિએશન આ ચટણી છે કે જેની અંદર
શ્રીફળ છે એટલે શિંગદાણા કે દાળિયાના બદલે ફરાળી છે એટલે દાળિયા તો ના જ લેવાય, શિંગદાણાની સાથે આપણે શ્રીફળ પણ લઈએ છીએ. ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ ક્રિસ્પી નાળિયેરની પેટીસ સર્વ કરીશું. તો ચોક્કસ આ જ રીતે પેટીસ બનાવજો, સરસ કોરી અને ક્રિસ્પી થશે. બિલકુલ તમને તેલ જેવી નહીં લાગે, અને છતાં તેલની ફ્લેવર તો બહુ જ સરસ આવશે.